અમાર સખી બેને જો ટોપો પહેરી લીધો છે તો આપડા ખેતરે પૂગી ગયા છીએ આપણે જો અહીં હિસકો ખાવા મળ્યા તો રજા રાખવાની છે ને એટલે બધે જો ગયા છે આપડા ભટુડામાં ભીણમાં મળ્યા છે ડિસ્કો કરવા મળી કે રજા રહ્યો તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે મોઢું ધોઈ નાખ્યો ફ્રેશ થઈ ગયા દી ઉગી ગયો છે નાસ્તો કરી લીધો છે આપણે આજ મારા મમ્મી ને ઈ છે ને નથી આવવાના કપાસ વીણમાં કા અમાર સખી બેને જો ટોપો પહેરી લીધો છે આયા જો આવડા મારા મમ્મી ને અમારા મોટા ભા છે ને એ આજ આયે રહેવાના છે કે આજ કપાસ છે ને થોડોક આગો છે એટલે એ નથી આવવાના આ બેને નથી આવવાના જો એ બેન ને પોરો મળી ગયો અમને કોઈ પોરો ખાવાનું જ નથી કે તો એ ટ્રેક્ટર માં બધા બેસી ગયા છે હાલો હવે આપણે ટ્રેક્ટર માં બેસી જઈએ અત્યારમાં ટ્રેક્ટર માં અમે બેસી ગયા છીએ સાહિલભાઈ ને રહેવાનું હતું ઘેરે પણ એને લઈ લીધા છે કપા વીણવા અમારા મુનાભાઈ જો કાનપટ્ટી બાંધીને બેસી ગયા છે ટાઈટ ના અત્યારના પોરમાં માવો બનાવે છે તો આપડા ખેતરે પૂગી ગયા છીએ આપણે બધા જો ઉતરવા મળ્યા છે હાલો ઉતરીને આ બધું તો વીણાઈ ગયું છે ઓલું એક જ દિવસનું આજનું છે તો આજમાં છે ને આપણે આખું ખેતર વીણી નાખવાનું છે તો કાલ છે ને આપણે બીજા ખેતરે જવાનું છે અત્યારના પોરમાં આપણે પાણીની આખી બરણી ભરી લીધી છે અને સુરજ દાદાએ થોડો તડકો કાઢ્યો છે ને હજી થોડોક તડકો નીકળી જાય પછી બહુ મજા આવશે પણ ઘડીક તો નહીં મજા આવે બાવળિયાનો સાયો છે ને આપણે આપણું દાવડું છે ને એમાં પડે છે તો આમ થોડાક વટી જાય ને સુરજ દાદાનો તડકો બહુ મસ્ત સી જાય ના એ બધા છે ને પૂગી જાવ નાનો કપા પડીને તો મણા છે ને આપણા ઘરે ઘાવી આવે છે ચાલો ફટાફટ આપણે કપાવીમાં મળીએ પછી ચા પાણીનો નાસ્તો કરીશું બપોરા કરીશું બસ કપાસ ઓખીને ટ્રેક્ટરમાં ભરશું આખે તો થઈ જાય પૂરું આવી ગઈ છે ચા નાલો ચા પાણી ને નાસ્તો કરી લઈ ને કપાસ છે ને હવે બીજી વીણીનો હાવ ફૂકાઈ ગયો છે ને આજ છે ને આપણા ખેતર પૂરું કરી દેવાનું છે હવે એક ઓઇલ ફૂકાઈ ગયેલી આવશે ને પછી આવશે લીલો ને ઊભો કપા વીણવાની મજા આવશે ને 4 વાગે 4:30 વાગે વીણાઈ જાય એવો અંદાજ છે પછી કઈ કહેવાય નહીં ભાઈ જો બધા છે ને નાસ્તો કરવા મળ્યા છે તો હાલો આપણે હવે નાસ્તો કરી લઈએ આજ છે ને આપણે ચા ને બબલું આજ કઈ રોટલી ને એવું નથી આજ કેમ આમાં મીણી હેઠે હોય તો આપણે ટિફિનમાં લેવા જાત પણ આપણે લેવા નહોતા ગયા બધા નાસ્તો કરવા મળ્યા ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો આપણે ચા પાણી ને એવું પી લીધું નાસ્તો ને એવું કરી લીધું ને એક પાછી ઓળે કાઢી નાખી ને થોડી છે ને ઠેલી ભરાઈ ગઈ છે ને હવે ઓલા પણ છે ને બધા નાખવા પૂગી ગયા છે ને બધા છે ને ભારીયું બનાવવા જ મીડે નીકળ્યા ભારીયું જ બનાવવા પણ આ ટાઈપનો પારવો કપાસ આમાં શું ભારી થાય તો એટલી ઠેલી ભરાડીને તો આ ઠેલી આપણે ભારી બનાવી નાખી જવો આમ જવો બધા છે ને કપા વીણવા મળ્યા છે ને મને લાગ્યો તડકો હતી ઉતા છે ને આઈવલનો સાયો છે ને બેસી ગયો ને આ ફૂદી બેન ને એને છે ને કોઈ લેવરાયું નહીં બોલો બધા છે ને પોતપોતાના સાહમાં ચડી ગયા છે તમે જવો બધા એટલે બધા હવાના સાહમાં ચડી ગયા ને મને લાગ્યો તડકો જ બેઠો ને માવો ખાવાટું બેઠો હાલો માવો ખાઈ લઈ ગયા છે બપોરા તો હાલો આપણે બપોરા કરવા આવીએ પાછી ને ભાણા ને એવું થવા મળ્યું છે તો આપણે થઈ જાય બપોરા ને હાલો આપણે તડકો પણ બહુ લાગ્યો ભૂખ પણ બહુ લાગી છે ને અડધા છે ને બધા આમ બેઠા તમે જો ના બેઠા જાય ને ઓલા બેન જો અહીં હિસકો ખાવા મળ્યા ખાલી લાકડું છે હિંદોળાનું ખાલી આમને 2 થાંભલા ઊભા કરેલા છે તો પેલા હું બપોરા કરી વાહ વિટોળી આવી ગયો છે મિની વાવાઝોડું તો ધૂળ ઉડે ને એ મિની વાવાઝોડું આવ્યું છે હવે વાગી ગયા છે 2 તો હાલો હવે આપણે ચડી જઈએ કપાયું ને વહેલું પૂરું કરવાનું છે ને આયા છે ને બધા હુઈ ગયા છે તમે જો જાગતા નથી આગળ જાગી જાય હવાની રીતે થોડું દાવડા વીણવા મળો ને એટલે રજા રાખવાની છે ને એટલે બધા જુઓ ફટાફટ વીણવા મળ્યા છે કપા ના આ બેન ને છે ને રજા નથી રાખવાની એટલે એ નિરાતે ચડે ને આ બધા છે ને રજા રાખવાની છે ને તે ફટાફટ વીણ કરે હાલો આપણે વીણવા મળે ચા પાણીનો સમય થઈ ગયો છે જો સાવા મળ્યા તો પેલા પી લઈ પાણી અમારા દીપકભાઈ ગયા છે પાણી પીને આગળ ચા પાણી પીવા ને એ બધા પાણી ને એવું બધું આગળ થોડીક જ વારમાં ઓલા ભાઈ ફેંકડો મારે ચા પીવા હાટું ચાલો આપણે ચા પી લઈ તો આપણે કપા વીણી નાખ્યો છે ને ખેતર આપણે 4 વાગે પૂરું કરવાનું કહેતા છે ને રાઈટ 4 ને 1 મિનિટે પૂરું થઈ ગયું છે અમારા મુનાભાઈ જવા વીણમાં મળ્યા છે ડિસ્કો કરવા મળી કે રજા રહ્યો એ ભાઈને રજા રાખવાની હતી ને રજા રહી ગઈ છે જો તો કપાસ છે ને બધા આપણે વીણી નાખ્યો છે તો આપણે છે ને ખેતર પૂરું થઈ ગયું છે કપાસ ઓખી નાખ્યો ને આપણા ભટુડામાં બેસી ગયા છે બધા બેસી ગયા છે આપણા ભટુડામાં અમારા દીપકભાઈ પાછા મોય બેઠો એ પાછા ભટુડાના મોઢિયામાં જ બે એને લારીમાં ન આવડે બે હતા એના બે ગયો છે હાલો આપણે હવે ઘેરે જે પૂકી ગયા છીએ અમારા ખેડૂના ઘેરે આ કપા આપણે વીણો ને એ બધું આપણે નાખવાનો છે તો આ મકાન છે ને તો આ મકાનની માલ પર આપણે આ કપા ઠલવવાનો છે આ દરવાજો છે તો દરવાજેથી આલી તરત જ ભારીઓ લઈ લેવાનું છે ડાયરેક્ટ આ
મકાનની માલ પાસે હાલો આપણે પેલા કપાટ ઠલવી નાખ્યો. આપણે કપાટ ઠલવી નાખ્યો છે રૂમમાં ને બધે જો હવે જઈએ છીએ આપણા ઘેરે. આપણે વ્યવથી ઘેરે ને આ ભાઈને છે ને ગેરિયાધાર જવું છે પણ નથી લઈ જતા. આ વિડીયો એન્ડ કરી દઈએ. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે.